જય શ્રી કૃષ્ણ, જય મુરલીધર. બધાને એક નવા વિડીયોમાં બધીનું સ્વાગત છે. રેડી ને? હા રેડી. હવે ક્યાં જાય તણ આપણે જાય વાડીએ છઠ્ઠી સેતી ઢીંગલીની છઠ્ઠી છે જાય. ત્યાં રહ્યા હતા ને દવાખાને, એ ઢીંગલીની છઠ્ઠી છે એટલે આજ છઠ્ઠી પૂજન છે તો આપણે ત્યાં જવાનું છે અત્યારે. અને હું ને ધ્રુવસ ને તને આજ જાય. વિડીયો મોડો ચાલુ કર્યો આપણે. કામ હતું ને મારી નોકરી હતી 48 કલાક કરવાની હતી. પછી એકલા ને આપણે કોઈ ભેગી થાય એમ નથી. એટલે બેને બ્લોગમાં તો તમારે છઠ્ઠી પૂજન ને કાંઈક જોશું. કઈ રીતનો અમારે છઠ્ઠીનો રિવાજ હોય, કઈ રીતની છઠ્ઠી કરે એ બધું તમને બતાવશું. તો ભલે બન્યા રહેજો બ્લોગમાં, અને તમને વિડીયો અમારા ગમે તો વિડીયોમાં કમેન્ટ કરવાનું નહીં ભૂલતા. નામ રાખતો ને છઠ્ઠી પૂજન એટલું થઈ જાય હજી તો આ રીતે કંઈક છઠ્ઠી પૂજન કરવામાં આવે છે. જ્યારે બાળક 6 દિવસનું હોય ત્યારે આ રીતે અમારામાં રિવાજ છે. આ રીતે ફૂઈ દ્વારા એને 7 વાર નમાવી અને પછી એને લઈ લેવામાં આવે છે અને એના મમ્મી દ્વારા પગ અડાડવામાં આવે છે. તો આવું કંઈક હોય છે છઠ્ઠીની પૂજા. જય મુરલીધર, જય શ્રી કૃષ્ણ. અને આ કાલનો વ્લોગ કન્ટિન્યુ છે છઠ્ઠીનો, કેમ કે આપણે ત્યાંથી આવ્યા પછી સેટ મોડા 10 વાગે આવ્યા હતા, સાંજે જમ્યું ને બધી, એટલે મોડું થઈ ગયું હતું ને અત્યારે બપોર થઈ ગયો. પાણીની વાકે બહુ ઓલું કર્યું પણ પાણીના ધાંજા થઈ ગયા. કા પાણી આવ્યું નહીં ને. જુઓ આપણે એક મસ્ત વસ્તુ છે, સિઝનની પહેલી કેરી આપણા ઘરમાં આવી ગઈ છે. એટલે કે હજી પાકેલી જ લાવી પણ બહુ ઠીક છે. કા મસ્ત છે, સારી છે. મેં તો હજી સાઈકી નથી. મસ્ત ડિઝાઇનની છે. જેની પેલી કરી દો આંબે તો પાકે ને પકડી ગયેલું હોય
આપણે લઈ આવી હો કાચી પકવવા માટે. કેવી છે ધ્રુવંશભાઈની ફેવરિટ વસ્તુ જો ડીશ ભરીને બેસી જાય. એવી જ માગણી હતી. એના માટે સ્પેશિયલ લઈ આવ્યા હતા. મેં જ સવારે યાદ કરાવ્યું છે. ને સાથે છે રોટલી ને ગલકાનું શાક. હાલો તો ખાવા. હાલો બધા જમવા ને જમી લઈએ આપણે. પછી લેસન હા ને ધ્રુવંશભાઈ હજી હોમવર્ક કરે છે કાંઈ રમકડા ને બધું આરે લઈને કરે હોમવર્ક કઈ. ચાલો તો જમવા બધા. હાલો તો જમી લઈએ ફટાફટ. કેરી ખાવા આવી જાવ સીઝનની પેલી કેરી.